કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન થાય. તો નમસ્કાર મિત્રો, આ વિસાવદરની અંદર પહેલાંના એટલે કે આમ આદમી પહેલાંના આપણે ભાજપના પક્ષના કિરીટ પટેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેઓ એવું કહી રહ્યા છે કે ખેડૂતોને જો ન્યાય અપાયો હોય તો મેં એટલે કે કિરીટ પટેલે ન્યાય આપ્યો છે. અને ખેડૂતોને લઈને હું જુનાગઢ ગયો તો ઘણું બધું વાતો કરી રહ્યા છે. અને ગોપાલભાઈ ઇટાલિયાને અત્યારે બહુમતથી જીતાણા અને ખેડૂત બધા લોકોને સપોર્ટ તો કર્યો તો પણ જીતાણા અને ગોપાલભાઈ ઇટાલિયાને કિરીટ પટેલ જવાબ દઈ રહ્યા છે. એવું કહી રહ્યા છે કે બસ હવે થોડોક સમય આપો કે મને. અને ગોપાલભાઈ ઇટાલિયાને જવાબ આપ્યો છે સામો, અને કે ખેડૂતોનો 1 રૂપિયો હું લઉં અને 1 રૂપિયો ખાઉં કે તો હું ઝેર પીને મરી જાઉં એ બરાબર છે. અને તેઓ લડવા લાગ્યા છે મિત્રો, ભાજપના જે ઉમેદવાર છે ત્યાં. તો મિત્રો હવે રડવા લાગ્યા છે તે તમે વિડીયો ઉપર જોઈ જ લીધું હશે. તો વિડીયોની એન્ડ સુધી તમે બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને આવાના બધા હું અલગ અલગ વિડીયો લઈને આવીશ. જે કોઈ કાર્ય ગુજરાતની બધી જે પણ આ વિવાદ વહીવટી જે કોઈ હાલતું બધું તમને પૂરેપૂરી જાણકારી આપવાનો છો. તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે કિરીટ પટેલનો આખો તમે હવે વિડીયો જોઈ લો, ખૂબ સરસ મિત્રો. તેઓ એવું કહી રહ્યા છે કે મેં કામ કર્યું હતું. તો જનતાને પણ શું થયું કે ખબર ન પડી કેમ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી. અને આમ આદમી પાર્ટી અત્યારે એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા બહુમતથી આવી ગયા છે વિસાવદરની અંદર. ચાલો આખો તમે હવે તે વિડીયો જોઈ લો. જેટલા પણ લોકો જોવો છો તે બધા હવે વિડીયો જોઈ લો. હવે પોરબંદરની સુદામા મંડળી હોય, આ બધાની ઉપર 22 લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું. અમે તો ખેડૂતોને ફ્રોડમાંથી બચાવવાનું કામ કર્યું. વિઠ્ઠલભાઈ રાદડિયાને જ્યારે કેન્સર થયું, એ બીમારીમાં હતા, અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા ગયા. અમને એમ થયું કે નહીં, અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા. જયારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા, એમને લાલભાઈ અમેરિકા જવાના હતા, હું ને જયેશભાઈ એમને મૂકવા ગયા. જયારે વિઠ્ઠલભાઈએ કીધું તો પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન થાય.